કનૈયા લાલ કી જય, પુરુષોત્તમ ભગવાનની જય, કાંઠા ગોરમાની જય. અમૃતધારા 12 બારસની વાર્તા. તાવડી અને તપેલી. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બંને સંતોષી હતા. પ્રભુ ભક્તિના પ્રતાપે તેમને 6 સંતાન હતા. તેમાં 4 દીકરી અને 2 દીકરા હતા. આમ તેઓ વસ્તારી હતા તો પણ શ્રાવણ માસમાં વ્રત કરતા અને પુરુષોત્તમ માસમાં નદીએ નહાતા. કાંઠા ગોરની વાર્તા સાંભળતા અને ઘેર આવીને એકટાણું જમતા. ધીમે ધીમે નોકરી મોટી થવા લાગી, છોકરીઓ મોટી થવા લાગી, પણ બ્રાહ્મણીને માથે રોટલો ટીપવાનું મટ્યું નહીં, કારણ કે છોકરીઓ મોટી થતી ગઈ તેમ તેમ પરણીને સાસરે જતી ગઈ. પુરુષોત્તમ માસમાં બ્રાહ્મણીને વ્રત કરતી, પણ રાંધવાની કૂટાકૂટથી કંટાળી જતી હતી. તે રોજ નદીએ નાહીને આવી પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરતી કે હે ભગવાન, મારા માથેથી રાંધવાનું ક્યારે ઉતરશે? જો આ વ્રતનો મહિનામાં તૈયાર જમવાનું મળતું હોય તો આરામથી એકટાણું કરી તારું નામ લેત. બ્રાહ્મણી રોજ આવી પ્રાર્થના કરતી. તેની શુદ્ધ હૃદયની પ્રાર્થના ભગવાને સાંભળી. પ્રાર્થના બ્રાહ્મણીએ કરી અને ભગવાને સ્વપ્નમાં બ્રાહ્મણને દેખાવ દીધો. ભગવાને કહ્યું, હે વિપ્ર, તમે પતિ પત્ની દરેક પુરુષોત્તમ મહિનો નાવ છો અને મારું સ્મરણ કરો છો, તેથી હું તમારા પર પ્રસન્ન છું. રોજ તૈયાર રસોઈ જમવા જોઈએ છે, તે માટે તમને દૈવી તાવડી અને દૈવી તપેલી આપું છું. જો કે તે અત્યારે મારી પાસે નથી, પરંતુ સવાર પડતા જ રસોડામાં પહેલાં તમને દેખાશે. આ તાવડી અને તપેલી ચમત્કારી છે. તાવડીમાં તવેથો હલાવવાથી રોટલો અને શાક મળશે અને તપેલીમાં કળછી હલાવવાથી મીઠાઈ મળશે. જો આ દૈવી વસ્તુઓનો દુરુપયોગ થશે તો તેનો ચમત્કાર ચાલ્યો જશે. ભગવાન અદૃશ્ય થઈ ગયા અને સપનું પણ પૂરું થઈ ગયું. બ્રાહ્મણ જાગી ગયો. બ્રાહ્મણે બ્રાહ્મણીને જગાડીને સ્વપ્નાની વાત કરી. પછી સવાર પડતા સુધી બંને પુરુષોત્તમ ભગવાનનું રટણ કર્યું. સવાર પડતા જ બંને રસોડામાં જોયું તો ચાંદીની તાવડી અને સોનાની તપેલી પડ્યા હતા. આથી બંને હરખાઈ ગયા. પછી તેઓ નદીએ નાહવા ગયા. ત્યાં સુધીમાં 2 છોકરાઓ જાગીને દાંતણ કરવા બેઠા. આજે બ્રાહ્મણીને ચૂલો સળગાવ્યો નહીં, કારણ કે તાવડી તપેલીમાં તૈયાર રસોઈ મળવાની હતી. છોકરાઓ દૂધ પીને બહાર ફળિયામાં રમવા ગયા. એટલે બ્રાહ્મણીએ ભગવાનનું નામ તાવડીમાં તવેથો ફેરવ્યો. એટલે ગરમમાં ગરમ મોટા રોટલા તૈયાર થઈ ગયા અને ઉપરના રોટલા ઉપર એણે ગરમ સ્વાદિષ્ટ શાક પડ્યું હતું. પછી બ્રાહ્મણે તપેલીમાં કળછી ફેરવી એટલે તેમાં પેંડા બરફી આવી ગયા. આ બધું જોઈને બ્રાહ્મણી બહુ હરખ થયો. પુરુષોત્તમ પ્રભુનું વ્રત તેમને ફળ્યું હતું. પછી બંને છોકરાઓ બોલાવી એક થાળીમાં રોટલો અને શાક પીરસ્યા. જ્યારે તેઓ ખાઈને રહેવા આવ્યા ત્યારે એકાએક પેંડો ખાવા આપ્યો. આથી છોકરાઓ રાજીના રેડ થઈ ગયા. કોઈ દિવસ નહીં, આજે તો સવારના પોરમાં રોટલો અને સ્વાદિષ્ટ શાક ઉપરાંત પેંડા ખાવા મળ્યા. તેથી છોકરાઓ આશ્ચર્યમાં પડી ગયા. વળી આજે ચૂલો પણ સળગાવ્યો નહોતો. તેથી તેમને બ્રાહ્મણીને પૂછ્યું. તેનો જવાબ આપ્યો કે આ બધું ભગવાને આપ્યું. દરરોજ ઘરમાં ચૂલો સળગતો નહીં, આ પ્રમાણે તૈયાર ખાવાનું મળતું. તેથી છોકરાઓ એક દિવસ છુપાઈને જોયું તો મા બાપ ખાલી તાવડી અને તપેલીમાં ખાવાનું કાઢી રહ્યા હતા. આ બધું થઈ રહ્યું હતું. છોકરાઓ તો બીજા છોકરાઓને વાત કરી, અમારા ઘરમાં તાવડી ને તપેલીમાં ભગવાન ખાવાનું મૂકી જાય છે. આ વાત વહેલી ગામમાં રાજાને કાને પડી. તેમાંય રાણીએ આ વાત જાણી ત્યારે તેને રાજાને આગળ હઠ પકડી. એવી વસ્તુઓ તો આપણા મહેલમાં જોઈએ. જ્યારે ઈચ્છા થાય ત્યારે મનગમતી મીઠાઈ ખાવા મળે, માટે પ્રધાનને મોકલીને વસ્તુ મંગાવી લ્યો. રાજાએ પ્રધાનને 100 સોનામોરો આપી બ્રાહ્મણને ઘેર મોકલ્યો. તો બ્રાહ્મણ અને બ્રાહ્મણી નમ્રતાથી કહ્યું, રાજા રાણી કરતાં અમારે કોઈ મોટું નથી, પરંતુ ભગવાને અમારા પર પ્રસન્ન થઈને ભેટ આપેલી છે, એટલે તે પ્રભુની પ્રસાદી ગણાય. તે કોઈને આપી શકાય નહીં. જો આપીએ તો અમે ઈશ્વરના ગુનેગાર થઈએ. તમે 100 સોનામોરો આપવા તૈયાર છો, પરંતુ 1000 આપશો તો પણ અમારાથી આપી શકાશે નહીં, માટે ક્ષમા કરો. પ્રધાન ખાલી હાથે પાછો ફર્યો એટલે રાજા 15 સિપાહીઓને બ્રાહ્મણને ત્યાં મોકલ્યા. સિપાહીના સરદાર બળજબરી લઈ લેવા તાવડીને તપેલીમાં હાથ નાખ્યો કે તરત બંનેના હાથ જકડાઈ ગયા.
અરે તેના પગ પણ જમીન સાથે જકડાઈ ગયા, ન હાલે કે ન ચાલે. આ વિચિત્ર દ્રશ્ય જોઈને બાકીના સિપાઈઓ ગભરાઈ ગઈ રાજા પાસે દોડી આવ્યા. જઈ કહેવા લાગ્યા, મહારાજ, ગજબ થયો. અમારા સરદારના હાથ પગ બ્રાહ્મણના ઘરમાં ચોંટી ગયા છે. તાવડી અને તપેલી લેવા જતાં તેમની આ દશા થઈ છે. આ તો ન માન્યામાં આવે એવી વાત થઈ હતી. તેથી ખાતરી કરવા રાજા પોતે બ્રાહ્મણને ત્યાં ગયો અને તાવડીને તપેલી પકડવા જતાં તે પણ જમીન સાથે ચોંટી ગયો. ધીમે ધીમે વાત નગરમાં ફેલાતા ચમત્કાર જોવા લોકોના ટોળે ટોળા બ્રાહ્મણને ત્યાં ઘેર આગળ જમા થયા. આ બધા ફાવે તેમ વાતો કરવા લાગ્યા. મહેલે ખબર પડતા રાજાની રાણી દોડી આવી. તેણે રાજા અને સરદારની હાલત નજરે જોઈ અને તે વિચારમાં પડી ગઈ. તેને લાગ્યું કે જરૂર ભગવાનનો ચમત્કાર છે. તેણે તેને હાથ જોડી બ્રાહ્મણ બ્રાહ્મણીને કહ્યું, જે વસ્તુનો અમારા ઉપર અમારો અધિકાર નથી તેના ઉપર અધિકાર જમાવવાની અમારી બુરી દાનતનો પરચો ભગવાને અમને બતાવી દીધો છે. એ અમારી ભૂલ હતી અને તેના માટે તમારી ક્ષમા માગું છું. તમે ભગવાનના ભક્તો છો. ભગવાનને પ્રાર્થના કરો જેથી મારા પતિ અને સેવક સજામાંથી મુક્તિ થાય. બ્રાહ્મણ અને બ્રાહ્મણી હૃદયપૂર્વક પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી તો થોડી વારમાં એકાએક અંતરિક્ષમાંથી અવાજ આવવા લાગ્યો, હે રાજા રાણી, તમે સત્તાને જોડે ગરીબ બ્રાહ્મણનું અને બ્રાહ્મણીના ફળરૂપે મળેલા વાસણો ખૂંચવી લેવા માંગતા હતા. આ તારો અન્યાય ભગવાન કેમ સાંખી શકે? એટલે તેની સજા રૂપે તમારી આવી અવદશા થઈ છે. આમાંથી મુક્તિ થવાનો ઉપાય એ છે કે તમે દંપતીને સોના મોહરો અને દાન તરીકે આપો. સુવર્ણ દાનથી તમે દોષમુક્ત થશો. અને યાદ રાખો કે ભગવાનના ભક્તોને રંજાડનાર કદાપી સુખી થતા નથી. તેમના ઉપર ભગવાનનો કોપ ઉતરી પડે છે. અંતરિક્ષમાંથી આવતી વાણી બંધ થઈ. રાણીએ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને પગે લાગી તેઓની ક્ષમા માંગી. હે ભગવાનના ભક્તો, હું હમણાં જ 1000 સોના મોહરો મંગાવી આપું છું. તુરત જ એક સેવક ખજાનચી પાસે જઈ 1000 સોના મોહરો લઈ આવ્યો. રાણીએ તે બ્રાહ્મણ અને બ્રાહ્મણીને આપી. સાથે રાજા અને સરદારને પોતાના અસલ સ્થિતિમાં આવી ગયા. બધાએ પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર બોલાવ્યો. રાજા રાણી તથા સરદાર બ્રાહ્મણ અને બ્રાહ્મણીને નમન કરી મહેલે ચાલ્યા ગયા. ત્યારથી રાજા રાણી પણ પુરુષોત્તમ મહિનો નાવા લાગ્યા અને આખા નગરમાં પુરુષોત્તમ પ્રભુનો મહિમા વધી ગયો. આમ પુરુષોત્તમ ભગવાનની ભક્તિના ફળરૂપે બ્રાહ્મણ અને બ્રાહ્મણી સર્વાના મળ્યા અને તેઓ સુખરૂપી જીવન ગાળવા લાગ્યા. ભક્તિ કરે તે ફળે ભોગવે તેની ઈર્ષા ન થાય. ભાગ પડાવે જો ચાહે દુઃખી દુઃખી થાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા એવા પુરુષોત્તમ મહિના નાયનારને વ્રત કરનાર તથા કથા વાંચનાર અને સાંભળનારને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠા ગોરમાની જય.